હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય જલારામ, જય સાઈરામ. વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. તો કંઈ નહીં, બધું કામ પતાવી દીધું છે ને હેત આજે હેતની કોલેજમાં આજે છે ને રેલી જેવું કંઈ છે, તો જાઉં નહીં જાઉં. એક તો આજે વરસાદ છે બરાબર, એટલે છેલ્લે પછી ફાઇનલી એના ફ્રેન્ડનો ફોન આવ્યો કે હું લેવા આવતો છે, તારે આવવું પડે. પછી ફ્રેન્ડ સાથે ગયો છે. પહેલા કોલેજમાં ક્લાસીસ ચાલવાના છે, નથી ચાલવાના કંઈ ખબર નથી ને રેલી નીકળવાની છે આપણી સાનકુવાથી સર્કિટ હાઉસ સુધી. હવે ત્યાં ગયો છે નથી ગયો તે પણ કંઈ ખબર નથી આ વખતે. હજુ એનો ફોન બી નથી આવ્યો ને આપણાથી ફોન થાય નહીં, કદાચ ચાલુ ક્લાસ હોય તો, એટલે કંઈ ખબર નથી. મેં એને કીધેલું હતું કે તું મને ફોન કરજે શું છે અપડેટમાં, પણ હવે છોકરાઓ તો ભૂલી જાય. બધાને આજથી દસમાની શરૂઆત થઈ ગઈ છે, તો હેપી દસમા. કાલે દિવસો હતો, કાલે મારી એક મિસ્ટેક થઈ ગઈ. એમાં એવું હતું કે મને છે ને સારું નહીં હતું, હજુ એલર્જી બહુ વધી ગયેલી હતી. પાછી આંખ નહીં થયેલી હતી પણ બોડીમાં બહુ હજુ ઇરિટેશન ને ઇચિંગ થતું હતું ને, એટલે મારા દવાખાને તો તમને ખબર છે મેં કાલે ગઈ આવી હતી. એટલે પછી છે ને સાંજે એટલું ગેન દવાનું હતું કે મેં ઉઠી જ 6-6:30 ને પછી મને યાદ જ નહીં મળે કે આજે દિવસો છે. અને રાત્રે પછી મેં જ્યારે રીલ્સ જોઈ ને, કેમ કે નવસારીમાં જાય તો દિવસો થાય છે, બીજી કશે થાય નહીં, તો તમને બતાવતા ઢીંગલા બાપાના દર્શન કરાવતે. મેં રાત્રે જ હેતને કીધું, મેં કહું આપણે એક આ મિસ કરી દીધું લોકોને બતાવવાનું. પણ પ્રોબ્લેમ એ હતો કે મમ્મી તમને સારું તો હતું નહીં, તો જતે કેવી રીતે એ બી એક હતું, પણ મેં કંઈ નહીં એડજસ્ટ કરી લેતે જતે. પણ છે ને વરસાદ બી પડ્યો છે ને, આવજાવ કર્યા કરતો હતો, એટલે મને એમ કે તમને પાછી એક તો એલર્જી વાળું છે ને, તમે પાછા નીકળે તો આવું થાય. એટલે મેં રાત્રે મને જોયું રીલ્સ ત્યારે યાદ આવી કે અરે મોટી ભૂલ થઈ ગઈ, આ લોકોને બતાવવાનું હતું. અમે ઢીંગલા બાપા ખાલી એક નવસારીમાં નીકળે છે, કશે જ નીકળતો નથી. તો કંઈ ને કોણે ઢીંગલા બાપાના દર્શન કર્યા છે રિયલ અહીંયા આવીને નવસારીમાં, ને જે નવસારીમાં રહેતા હોય તેને તો કર્યા જ હશે, પણ બીજા કોણે કર્યા છે અને કોઈ નથી કર્યા તે ઓકે જો હોય તો હું આવતા વર્ષે તો સ્પેશિયલ બતાવવા જઈશ. તો આ જો પાછો વરસાદનું ચાલુ બંધ થયા જ કરતો છે. આજે તો વરથી દશામાં ચાલુ થાય ને ત્યારે મેં જોયું છે દિવસોના દશામાં, એટલે ચાલુ થઈ જ જાય. આજે બરાબર વરસાદ હવારના એ જ ગયો ત્યારે તો ભાઈ ગોડ બહુ વરસાદ હતો પણ નીકળી ગયો. છોકરાઓને છોકરા જેવું મળી જાય ને એટલે ગમે. જો અમે રંગોળી પૂરી છે અત્યારે દશામાં. મેં તો નથી કરતી પણ મને એમ બી રંગોળી પૂરવાનો બહુ શોખ છે, એટલે અત્યારે તો બહાર તો થાય નહીં, એના ઉટલા પર જ બનાવી છે. મને બહુ શોખ છે રંગોળી પૂરવાનો. પહેલાં મેં અહીંયા બનાવતી હતી, હમણાં તો વરસાદ વાળું એટલે થાય નહીં. પણ એમાં શું છે કે મેં જ્યારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવીને મને બી શોખ હતો, મારે જ્યાં પહેલાં રહેતી હતા બી, પણ અહીંયા આવીને મેં રોજ પાડ. પણ પ્રોબ્લેમ હું જરાક અહીંયાના છોકરાઓ છે ને પ્રોબ્લેમેટિક, એટલે કે આપણે કંઈ કરીને આવ્યા હોય બહાર આવું તો તરત જ 2 મિનિટમાં તો એ લોકો ભૂસી નાખે એને. એટલે ત્યારથી મારા બધા નેબર્સ બી ના પાડે કે તું આટલી મહેનતથી પાડે ને. આ લોકો છોકરાઓ તરત જ એમ વિચાર નહીં કરે કે કોઈની મહેનત છે. હવે છોકરાઓ છે ને આપણે કહીએ બી કેટલું, 1 દિવસ કહીએ 2 દિવસ કે તો બી નહીં માને, પછી તો હવે આપણાથી કંઈ નહીં થાય. ને અહીંયા આવીને હવે ખોટું કોઈ હાથે લડવાનું ગમે નહીં, એટલે પછી બહાર મને ના જ પાડી દીધી. મારા નેબર્સ એમ કે તું બનાવવાની જ બંધ કરી દે, કેમ કે તું આટલી મહેનતથી બધા કલર્સ ને બધું લાવીને પાડે. રોજ મેં પાડતી રોજ, કારણ કે છેલ્લે પહેલાં તો હેતનું છે ને કોલેજ સ્કૂલ તો બહુ વહેલી હતી ને, એટલે તો મારી 6:30-7 વાગે મારી આ રંગોળી પૂરાઈ જતી ને. એટલી જાતની મેં ડિઝાઇન પાડતી, બધાને ગમતી, એટલે જ બધા એમ કે ને તું આટલી મહેનતથી પાડે ને 5 મિનિટની અંદર પેલા છોકરાઓ આવે ને બધું બગાડીને રીતસર આપણા પગથી આપણે જોઈએ કે પગથી બગાડતા છે. તો એ લોકોને કંઈ કહેવાય નહીં, 1 દિવસ કે 2 દિવસ કે પછી નહીં કહેવું જોઈએ આપણે, એવું માનીએ. એટલે ભાઈ ત્યારથી મેં અહીંયા મારા ઉટલા પર બનાવતી થઈ ગઈ. વચ્ચે બંધ કરી દીધું હતું, તબિયત જ નહીં સારી રહેતી હતી, એટલે હવે હમણાં તમારા દશામાં છે તો ચાલુ કરી દે. મેં કીધું કે તમે અહીંયા બી જરાક પાછળ આવે ને તમે પાછું ભીનાઈ જાય. હવે નહીં, આ પાણી ગરમ કરીને અત્યારે તો એમ કે ને દૂધ ગરમ થઈ ગયું છે, પાણી ગરમ કરીને બાટલામાં ભરવાનો છે પ્યોરિફાઈ તો આયરું છે ને. મેં કીધું કે ગરમ કરીને અત્યારે રિસ્ક નહીં લેવાનું, અત્યારે બધું બહુ ભાઈ ના થતું છે. મને ત્યારથી બીક લાગી, શરીરમાં જ કાં જમ્સ જતા રહીને કાં હું એલર્જી થઈ જાય, એના કરતાં પાણી ઉકાળીને પીવું સારું છે. તો બી વોટર પ્યોરિફાઈ કોણ મારી જેમ આ રીતે કરે અને કોણ આ રીતે મારી જેમ સાથીઓ પૂરે. એ લોકોને શોખ છે, અમુક લોકોને શોખ હોય પણ બિચારા કોઈ જોબ કરતા હોય, મજબૂરી હોય એટલે નહીં કરી શકે. અત્યારે મેં ફ્રી જ છું, તમે કોઈ લાવો મેં થોડું પાડી દેમ, ફ્રી બી થઈ ગઈ. એક તો હવે કોલેજથી ક્યારે આવે ને ક્યારે નહીં. પાણી એક બાજુ મેં ગરમ કર્યા કરતી છે ને બાટલામાં ભર્યા કરતી છે. હવે અપડેટમાં તો હવે છે ને દવા લઈને એટલું મને સારું લાગતું છે. એલર્જી કંઈ ખબર નથી પડતી, પણ જેવી દવાનું બધું પથે એટલે પાછી ચાલુ થાય. ડૉક્ટર કે એલર્જી છે એટલે તો રહેવાની જ છે થોડાક વખત, એટલે તું એકદમ કહે કે સારું થઈ જાય. આંખ તો સારી એટલીસ્ટ કરી નાખીને જવાય તો ખરી ને કશે. તો કંઈ નહીં, હવે હેત આવે ને આજે હું છે હવે એ ઉતારે, રેલીમાં જશે તો ઉતારે. એને મને કીધું પણ વરસાદ છે એટલે કે મેં ફોન નહીં બી કાઢું. ચાલો ગાઈસ, કેટલા વાગ્યા? સાંજના 5 વાગ્યા. કાંથી હવા 5 થયા, 5:30 થયા. આ તો ઉઠી તો ગયેલા પણ હેતની હાથે ડિસ્કશન, શું બનાવવાનું. મારું કામ એક હોય, અંજ પડે એટલે રૂમમાંથી એના રૂમમાં આવીને પૂછવાનું શું બનાવવાનું. હવે બનાવવામાં હવે નક્કી કર્યું છે દાણાવાળો ભાત ને પુલાવ ને
કઢી. એટલે નક્કી થયું છે પીઝા બનાવવાનું નક્કી કરેલું હતું, પછી મેં કહું રવા દે. ને વરસાદ એટલો છે કે એટલે ઘટો છે એટલે લેવા જ બધું જવાનું બધું પતી ગયેલું છે, નથી ચીઝ નથી કંઈ હતું ત્યારે વચ્ચે બધું બનાવી દીધું ને એટલે તો ઈચ્છા છે કે હવે દાણાવાળો ભાત ને છેલ્લે ખાધું તો મને તો એ ભાવે. વિચાર છે કે હવે નીચે જામ, ચા પહેલાં તો પીમ ને હેતને તો આજે કોલેજમાં હું થયું પછી નહીં કરાયું, ગયા કે નહીં પછી ખબર પડી કે નહીં કઈ કોલેજ જ જવું પડ્યું ને ભણ્યા એ લોકો. ની જવાનું કરીને હવા આંઠે એના ફ્રેન્ડ આવ્યો, મેં તમને કીધેલું ને તેમ નહીં કોલેજ ચાલુ રહે કે નહીં રહે એવું કઈ આઈડિયા નહીં હતી, એટલે એના 8:15 એના ફ્રેન્ડનો ફોન જેવો આવ્યો એટલે ભાઈ ગયો. પછી એનો ફ્રેન્ડ આજે તો લેવા આવેલો હતો એટલે તાક ગયો. એટલે હવે રેલી બી નીકળેલી નહીં નીકળેલી કઈ ખબર જ નહીં પડી કે આપણને. તને ખબર પડી કે નહીં નીકળેલી? હે તો કેટલા ભેગા થયેલા તમારા? તો તમારા ગ્રુપમાં નથી મૂકતા એ લોકો કોઈ ફોટા એવું કઈ? એ પેલા જે હવે સિનિયર હોય તે લોકો બધા નીકળેલા હવારી. કેમ કે પાછી કોલેજ તો ચાલુ. હવે જ્યારે તમે વિદ્યાકુંજમાં હતો ને તું ત્યારે તો બધું જ બંધ હતું, આખી સ્કૂલ બંધ હતી ને પછી રેલી કરી. હવે આ લોકોમાં તો ખબર ને કેવી રીતનું કે આ લોકોનું ચાલુ હતું, ભાઈ કોલેજ બી ચાલે તો રેલીમાં કોણ ગયું એ સમજ નહીં પડી ગઈ. પણ એ તો કોલેજ જ ગયેલો હતો, એમ કે કોલેજમાં ભણવું સારું એના કરતાં. ને તો એક વખત જે આવેલો હતો એટલે એ લોકોનો એક્સપિરિયન્સ તો ખરો ને ભાઈ. વરસાદ આજે ખબર ને બંધ નહીં રહેતો હતો તો કોલેજ ગયો ત્યારે તો પડતો હતો. એટલે અત્યારે બીજો મેં કહું ચાલ કઈ એની પાસે મંગાવી લે પહેલાં ચીઝ એવું, પછી વિચાર આવ્યો કે ચાલુ થઈ ગયો જો. એટલે હવે એના નથી બહાર મોકલવાની આટલામાં સારું ખાવાની. હવે ઈચ્છા તો પીઝા જ હતી પણ પછી રવા દે ચા થઈ ના પાડે કે રવા દેવા છે એના કે મેં તે દિવસે બહુ ભાવેલા ને પીઝા તો. એટલે એને એમ તો હતું જ કે બનાવે પણ હવે રવા દે, અત્યારે એલર્જી વાળું છે ચાલતું તો થોડુંક કંટ્રોલ કરી લે. એમ ઘરે બનાવેલો તો સારા તો લાગે જ, ધરાઈને ખવાય એવું છે. હવે એડિટિંગનું કામ ચાલે છે એટલે પછી બેસી જાય. એમ પતી ગયું. ચલો તો હવે મેં નીચે જામ તૈયારી કરું. રાઈસ એટલે પુલાવ એટલે દાણાવાળો ભાત ને કઢી ને એમ તો રાયતું છે ને તો રાયતું ખાય ને રાયતું હવે તો ખાઈ લે. અને રાયતું બપોરે ખાધું પણ હવે જરા દુખતું છે માથું. ચાલો ગાઈસ હેત આવી ગયા જમવા માટે. મેં કીધું હતું ને આજે દાણાવાળો ભાત ને કઢી, તો આ મારા માટે દાણાવાળો ભાત છે. એની અંદર મને છે ને ઉપર ગરમ મસાલો લીલા કાંડા અને લીલા ધાણા નાખીને ને મરચું ને હેત ને છે ને દહીં હાથે જ ભાવે. હેત કોઈ દિવસ કઢી નહીં ખાય ને હાથે ને નહીં ખાવાનું. તો પછી તો બસ તો હવે એ કહે છે કે પાપડી હમણાં હેકો. તો હવે પાપડી હેકીએ ને જમી લે મસ્ત ગરમ ગરમ, કારણ કે ગરમ ગરમ જ આ ખાવાની વધારે મજા આવે. મારું મોઢું આખું બગડી ગયેલું હતું ને એટલે મેં કહું આજે તો મારે કે એવું જ ખાવું છે. પીઝા પછી ડાયરેક્ટ ચાલુ જ પડે ને વારી પ્રમાણે ને એના કરતાં આ સારું છે, બેસ્ટ છે. અત્યારે રાત્રે નહીં ખાવું જોઈએ રાઈસ, પણ હવે તબિયત નથી યાર તો મોઢું બધું એ થાય એટલે ખાય છે ખાવાવાળા બધું ખાય. જે રાત્રે બી ખાતા છે ને તેને કોઈને કંઈ થતું નથી ને અમુક વખતે દિવસના બી ખાય ને એ વસ્તુ તો તે આપણને પકડી લે છે. હા અમુક જે જોબ પર જતા હોય જે સવારથી ખબર ને પેલા ટ્રેન પકડીને તે બિચારાને તો રાત્રે જ રાઈસ ખાવા મળતો હોય. એટલે એ બધું છે ને એવું માનું તો નથી માનું, જેને જ્યારે જે ખાવું હોય તો ખાવા દેવું જોઈએ. હા નહીં ફાવતું હોય એ આપણી પ્રકૃતિ પર છે, નહીં તો લોકોને બધાને જો નહીં ફાવતું હોય તો હવાના બી કોઈને ખાતા છે ને તો નથી ફાવતું ને ફાવે તો કોઈને રાત્રે બી ફાવી જાય બધું ખાવાથી. 12 વાગે બી કેમ ખીચડી કેમ નહીં ખાઈ. એટલે આવું છે. હવે તો કંઈ નહીં, ચાલો મસ્ત ગરમ ગરમ પહેલાં ખાઈ લે ને એની પાપડી શેકી કાઢીએ ને પછી બેહીએ. ચાલો ગાઈસ જમી લીધું, જમી તો લીધું. હાથે હેતને છે ને ફ્રેન્કેનસ્ટાઇન મૂવી જોવું હતું. તો એકચ્યુઅલી એ છે ને અમારા ટાઈમે સ્ટોરી હતી એક્ઝામ એટલે કોલેજમાં હતી ત્યારે મને હેતે કીધું ને કહો એ તો અમને કોલેજમાં ભણવામાં આવતી, કેમ કે અમે સાયન્સવાળા હતા ને ત્યારે અમને એ છે ને કોલેજના ફર્સ્ટ યરમાં આવેલી. અત્યારે જોતા છે તો કંઈ નહીં. હવે જમી તો લીધેલું પણ હવે હેત એમ કે ફ્રેન્કેનસ્ટાઇન મૂવી જોઈ છે ને હું એની સાથે વધારે મોસ્ટલી જોઈએ હોલિવૂડ મૂવી અમે મોસ્ટલી જોયા જ કરતા હોઈએ. ને એ જ્યારે સ્ટોરી કીધું ત્યારે મેં કોઈ અમારી વખતે કોલેજના ટાઈમે ફર્સ્ટ યરમાં હતી અમને લોકોને આવતી ત્યારે અમે એની એક્ઝામ આપેલી. તે હવે ત્યારે તો યુટ્યુબ વાળું હતું નહીં બહુ, તે એના પરથી સમજીને બી અમે લખી શકતા. હવે ત્યારે તો એકલું ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ જ. તો 2 જણા મૂવી જોતા છે પણ હવે મેં કીધું ઉપર જઈએ. મેં દવા લીધી છે એટલે ઘેન ચડશે. કંઈ નહીં, હવે મેં કોઈ આજનો બ્લોગ એન્ડ અહીંયા જ કરી દઈએ. જો તમને હવે અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમે તો હવે આ મૂવી જોતા છે. કોને કોને જોઈ છે કમેન્ટ કરજો, કેમ કે મને ઇન્ટરેસ્ટ પડે તો હું જોઈ લઉં.
કેટલી મૂવી બતાવી, આપણે કેટલી સિરીઝ બતાવી, અત્યારે તમે કઈ બતાવી. મારો હેત મને એમ જ કહે કે તમે આ બધી મૂવી જોઈ ને એટલે બહુ મોટી વાત કહેવાય, કારણ કે અમુક લોકોની મમ્મી નહીં જોઈ. હવે મારો હેત એમ કે બીજા બધાની મમ્મી તો મમ્મી નહીં જોઈ આવી બધી મૂવી. હું મને તો ઇન્ટરેસ્ટ, મને તો મૂવી જોવામાં જો ઇન્ટરેસ્ટ પડ્યો હોય તો ગમે, ભાઈ અમુક મૂવી નહીં ગમે. એ અમે કેટલી સિરીઝ બતાવી કરી કે અત્યારમાં સ્ક્વિડ ગેમ, પછી પેલી અત્યારે કઈ લાસ્ટ મને તો નામ એકચ્યુઅલી યાદ નહીં રહે, ફ્રોમ, પછી મને એમાં હોલિવૂડના છે ને મને બધા પેલા શું કહેવાય, પેલા મૂવી કેવી કહેવાય બધી ડાર્ક થ્રિલર્સ, પછી બધી મૂવી મને જોવાના, એમ બી ઝોમ્બીઝ છે એ બધી મૂવીઓ જોઉં મેં તો બધી જોઈ કાઢી. મને એવું જોવાનો શોખ, એટલે કે હેત એટલે જ કહે કે તમે છે તો સારું છે કે મને ગમે, નહીં તો હવે એમ કે મારે એકલાય ટીવી તો બહુ હાથમાં નહીં આવે, તમે જોતા હોય તો જ જોવાય. તો આ જોતા છે હવે થોડીક વારમાં મતલબ એમ કે જવાનું ગેમ ચડશે, પછી હોઈ જ જવાનું. તો આ સાથે અમારો બ્લોગને પણ એન્ડ કરીએ. ને આ મૂવી કોને કોને જોઈ છે તો કમેન્ટ કરજો, ને નહીં જોતા હોય તો મને જોઈને શીખી જવું જોતા. The next day. જય જલારામ, જય સાંઈરામ. આજે છે ફ્રાઈડે એન્ડ મેં હવે જઈ લો કોલેજ. અને અત્યારે હું ફટાફટથી પહેલાં બગીયાને ક્લીન કરવાનો છે, કેમ કે બહુ જ ગંદી થઈ ગઈ છે, બહુ જ ગંદી. એકચ્યુઅલી મેં ક્લીન કેમ નહીં કરતો હતો, કેમ કે ઓલરેડી વરસાદ પડે પાછી ગંદી થઈ જાય, કેમ કે મેટ બાઇક છે, તો મેટ ફિનિશની બાઇક હોય ને તો બહુ વહેલી ગંદી થાય. બટ અત્યારે હવે અમે વિચાર કરીશું કે કરી દઉં. ત્યારે છે ને તે વરસાદ નથી પડતો, જો તમે અત્યારે વરસાદ બંધ થયો છે, બટ તો પણ એમ મન નહીં થતું, પણ તો પણ હવે કરવી પડશે, મમ્મીએ કીધું છે. મારે પણ કરવી જોઈએ હતી, મારે પણ કરવી જોઈએ, બટ ધ ઓનલી રીઝન મેં નહીં કરતો હતો કેમ કે પાછી ગંદી થઈ જશે. અને મારે હવે છે ફ્રેશર્સ પાર્ટી 24 તો હવે ત્યારે છે ને ક્લીન કરીને જવું જ પડશે. એમાં શું છે કે હવે સારી દેખાવી જોઈએ એન્ડ બધા ફ્રેન્ડ્સ લોકો પણ પોતપોતાના વ્હીકલ લાવશે. તમે આને હવે લઈ જાઓ હું દર વખતે. તો ચલો ફટાફટ હું આને ક્લીન કરી દઉં, તો મળીએ તમને પછી. સો બાગીરા ક્લીન થઈ ગઈ છે આપણી. હવે હું વિચાર કરું છું કે આને એક વખત પ્રોપર ક્લીન છે કે ને ડીપ ક્લિનિંગ ટાઈપ તે બધું કરે તો, કેમ કે હવે આ બધા ખૂણામાં કેવું છે કે લાઈક તમે કોર્નર્સમાં જોઈ શકો છો તો થોડું ડસ્ટ રહી જાય. હવે એ બધું ક્લીન નહીં થાય ને હવે એના માટે સ્પેશિયલ પહેલાં બધા ટૂલ્સ હોય. તો હવે સ્પેશિયલ ટૂલ્સ મારા પાસે અત્યારે નથી, તો મેં વિચાર કરું છું શોરૂમમાં હવે જ્યારે લાઈક થોડા દિવસમાં આવશે જ મારી સર્વિસ, તો જ્યારે સર્વિસ આવશે ને ત્યારે જ મેં ક્લિનિંગ કરાવી દે, વિચ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ સ્ટફ ઓલ ધ લાઈક પેલામાં. તો હવે પ્લાન છે કે હવે એને ફટાફટ એક ડીપ ક્લીન કરાવું. સો હવે વિચાર કરું છું 2-3 દિવસમાં આવી જ જશે અમારી. તો ક્લીન ખાસી કરી જ નાખી છે મેં, અને એમ બી મારે જ્યાં લેટ થતું છે કે કોલેજ હવે જવાનું. સો હવે ફટાફટથી હું કોલેજ જાઉં. સો હવે મળીએ તમને કોલેજમાં. આજે પ્લાન કદાચ જવાનો છે અમારો સોલ્ડ સ્ટોરમાં, કોઝ હવે એટલે લાઈક ફોર ધ, કેમ કે હવે અમારે ફ્રેશર્સ પાર્ટી છે તો આજે બતાવવા કે કેમ કે હવે હું માર્વલ ફેન છું, તો મને માર્વલના કપડાં લાઈક ઇટ્સ લાઈક મર્ચન્ડાઇઝ ટાઈપ મને બહુ ગમે. તો હવે એ જ પ્લાન છે કે જાઉં. સો યા મળીએ હવે તમને ફટાફટ પછી. હું જાઉં, ગાડી કાઢું છું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ. કંઈ નહીં, આ સવારની પડી છે, સવાર પડી છે કરતાં કામ બધું પતી ગયું છે. હવે એક તો કોલેજ છે ને વરસાદ આજે આખી રાત વરસ્યો છે. હવે મેં એટલું જોયું કે દશામાનું વ્રત હોય ને ત્યારે વરસાદ પડે જ છે, એટલે આખી રાત વરસાદ હતો. સવારના હેત ગયો ત્યારે પણ વરસાદ હતો ચાલુ. હવે આજે તો ખબર નહીં, એવું કહેતો હતો કે મારા ફ્રેન્ડ સાથે અમે લોકો જરાક બહાર જવાના છે, ખબર નહીં કાં કંઈ વિન્ડો શોપિંગ. હવે એના ફ્રેન્ડ્સ લેવાના છે કે નથી લેવાના એ નહીં ખબર, કારણ કે હેતે તો અત્યારે જ બધું લીધું, કોલેજમાં જવાનું હતું ત્યારે બધું લઈ લીધું હતું. હવે એમ કે એ લોકોની સાથે જવાનું છે, ચોઈસ એમ કે હેતની સારી છે તો એની સાથે એ લોકો જવાના છે, એટલે આજે બહુ લેટ થઈ જાય ખાવાનું બધી રીતે. મેં એને એમ કીધું કાલે જા, હવે કાલે એને સેટરડે વહેલા ક્લિયર્સ હોય છૂટવાના. હવે કાલે જાય, આજે પછી તું 2-2:30 વાગી જાય, મને પછી ખાવાનું બી હોય, દવા લઈને સૂવાનું હોય, એટલે કંઈ નહીં. આજે છે આ કોબીસનું શાક કર્યું છે, રોટલી, રોટલા, દૂધ ગરમ કરવા મૂક્યું છે, બધા વાસણ ધોવાઈ ગયા. જ્યારે મેં કહું આજે બધું ઘરથી સાફ સફાઈ કરતી જાઉં, હવે થોડું થોડું કરતી જ છે. ને હવે એક કામવાળીને એટલે જે પહેલાં મળતા આવતી હતી ને હેલ્પર, તેને જ રાખી છે પાછી. એ હવે નેક્સ્ટ મંથથી આવવા કહે છે, તો નેક્સ્ટ મંથથી હવે, કારણ કે હવે પપ્પા લોકો બી આવવાના છે, તો પછી જોઈશે એક બીજી આપણને હેલ્પર. તો કારણ કે અત્યારે તો અમે 2 જણા હોય ને તો થોડું થોડું કામ થઈ જાય,
પણ મમ્મી પપ્પા હોય પછી એ લોકોને દવાખાને બધું જ જવાનું હોય, બધે અહીંયા આવે ઇન્ડિયામાં એટલે એ લોકોને કામ હોય જ, એટલે બધી જગ્યાએ શોપિંગ હોય તે હોય બધું હોય તો પછી નહીં પહોંચ્યું. અત્યારે તમે ફ્રી હો, કંઈ કામ નહીં હોય, શોપિંગ કરવા હોય નહીં, છોકરો તો કોલેજ ગયેલો હોય પછી તો મારે ડબલ કામ થઈ જાય. એવું નથી કે એ લોકો નાના છોકરા છે એટલે હેરાન કરે, પણ કામ હોય તો ભાઈ જવાય નહીં ફટાફટ. સવારના પરમાં પછી મેં કામ કરું કે એ લોકોની સાથે જાઉં ને રસોઈ બી પછી ફૂલ હોય, કેમ કે હવે અમે તો ચલાવી લઈએ 2 જણા એટલે અમે એ કોઈ દિવસ શાક જ કે વગર રાઈસ જ કે, પણ હવે એ લોકોને અમારે ત્યાં બધું જોઈએ ને. ઇન્ડિયામાં એ લોકો સ્પેશિયલ તો આમ કે આ બધું એન્જોય કરવા તો આવતા હોય, તો હવે એટલે અમે હેલ્પરનું મેં કહું આવતા નેક્સ્ટ મંથથી મેં બી રાખી દીધી છે ને. એલર્જી થયા કરે એટલે એમ કે એના કરતાં પપ્પા કહે કે એમ ડૉક્ટરને તો આપવાના પૈસા, એના કરતાં કામવાળાને આપે તો તને બી હેલ્પ રહી થોડીક, તને બી આ બધું આખું ઘરને તું ક્લીન ક્યારે કર્યા કરે, એટલે હવે રાખી છે. દિવાળીમાં તો એમાં મેં એક હેલ્પર એટલે બોલાવું છું જે બધું જ ઘરનું આખું ક્લીન કરી જાય, 1 દિવસને એવું હોય તો 2 દિવસમાં કરી જાય. કંઈ નહીં, આજે ફૂલ વરસાદ મહિના એટલે આવ્યા જ કરતો છે, જરાક બી એ નથી. આજે તો ફૂલ મોજમાં છે. કચરો વારો આવ્યો છે, ભંગાર વારો આવ્યો છે, બધું અમે વાળા આંટી હાય કરે છે. શું કરો સોલર મુકાવો અને થી મેં કોઈ અહીંયા તમારે જ નથી હતી, તમારે જ આવ્યું હે વરસાદ પાણીમાં જ. કે એમને તમને બધાને હાય કર્યું છે એ તમે આંટીને તમને આગળ પણ લીધા છે, એમની છોકરી સાથે પણ આગળ અમે મળ્યા હતા ત્યારે એ આંટી મળેલા. એમને જરાક શોખ છે, એ જે સમજે ને તે સમજે. યુટ્યુબ પર અમુક લોકોને એમ કહે ને કે યુટ્યુબ પર આવવાનું નહીં ગમે, મને તો એવું વાંધો નથી. હું તો આજના ટાઈમે અમુક લોકો છે ને રહે આજના ટાઈમમાં, પણ થિંકિંગ લોકોના બહુ હજુ એમ કહે ને કે જરાક બી લાગે અત્યારના સ્ટાઇલના બધા કે હા મને લોકોના થિંકિંગ હજુ બહુ જૂનું નહીં કે આ બધું અમને નહીં ગમે, આ નહીં ગમે, તે નહીં ગમે. પણ જે અમુક લોકો એટલા એજવાળા છે તો બી એ લોકોને ગમે છે, તો એ લોકોના થિંકિંગ સારું છે કે એજવાળા છે પણ એ લોકોના થિંકિંગ અત્યારના છે, એ વધારે સારું કહેવાય ને. તે જ લોકો લાઈફ જીવી શકે. મને તો આવો કોઈ પ્રોબ્લેમ હોય તો મારા છોકરાને હવેથી કેમ કે કરો કંઈ બી એને તેમ બી એકચ્યુઅલી એક ચેનલ છે જ મૂવીની, એટલે કે તમને મેં કીધેલી બી હતી, અત્યારે તેને નથી બનાવ્યું પણ કોઈ ટાઈમ હોય તો કરી નાખે. જો કોઈ મૂવી આવે તો મૂવીના પર એ રિવ્યૂ આપે છે ને એવી એની છે જ. સિનેમા નોયર છે તો સિનેમા નોયર, પણ મેં તો હંભેથી કેમ અમુક લોકોના થિંકિંગ બહુ હજુ જૂનવાની છે. બધું રહેશે અત્યારની દુનિયા પણ વિચાર બહુ જૂના ચાલે છે ને એ પાછા બીજાને ચડાવે બી છે. એ લોકો તે લોકોના છોકરા એવું કરતા છે તે લોકો એકચ્યુઅલી ખબર બી નથી, જે અમે જ જાણીએ. કેમ કે અમે લોકો ઇન્સ્ટા પર હોય, આના પર હોય, તેના પર હોય તો અમે જોયા કરીએ, પણ એ લોકોને પેલું જૂનવાની છે એટલે કે એ બધું જોઈએ જ નહીં. એટલે એ લોકોને પોતાને જ નહીં ખબર હોય કે મારા ઘરમાં શું ચાલી રહેલું છે. એટલે મેં તો મારા છોકરાને કીધું કઈ વસ્તુ ખોટી નથી. મારો છોકરો મને કહે મમ્મી કઈ વસ્તુ ખોટી નથી. એટલે ઘરનું કામ બતાવવાનું તેમાં હું ખોટું છે, આપણે કંઈ બીજું કંઈ થોડું કરતા છે ગમે તેવું કંઈ કામ. એટલે જે અત્યારના થિંકિંગ વાળા હોય તે તો બરાબર જ છે. લોકો તો મને સામેથી કહે, વચ્ચે મેં બંધ કરી દીધું 1 મહિના બ્લોગ, તો સામેથી કીધું કેમ બંધ કરી દીધો, કેમ બંધ કરી દીધો, શું કહે ચડાવવાવાળા હોય ને પૂરા, એ લોકોને પોતાના ઘરમાં શું થતું હોય તે લોકોને નહીં ખબર હોય. એટલે હમણાં જે મૂક્યો હોય ને એ લોકો બતાવ્યું હોય ને તો મારા ઘરમાં બી આ જ ચાલે છે એવું લાગે. તો કંઈ નહીં, આ હમણાં તમને અવાજ છે ને સરખો હમણાં તો નહીં આવતો, બહાર છે ને આજે સામે અમારા આંટી જે છે ને તેને ત્યાં સોલર મૂકવાનું છે એટલે બધું એ લોકોનો આવે છે સામાન. તો કંઈ નહીં મળીએ, એ તો હવે જ્યારે આવશે ત્યારે આવશે, એ જો જવાનો હોય તો તમને બતાવશે. ચાલ એ પેરા આનામાં આવ્યો 2 પર 2 આવી જાય એના જોકર વાળા છે ને, જોકર વાળા એ આ જોકર આ પેલો છે તને તો આ બી ચાલે પિંક. હા આ પેર દે ચાલ. તારી 2 પગ એકમાં લાગે 4 ભાઈ આ કલર બહુ ખતરનાક સતરંગી કલર છે. અરે હો એ શર્ટ બી બહુ જમ છે. એ તો નીચે ઓર આ પહેર્યો જોઈ ઓય નીચે ઓર પહેરાવ ભાઈ એ છોડ અહીંયા જો ને તચાલા વાળી ટી-શર્ટ છે ભાઈ, તચાલા વાળી ટી-શર્ટ. આ કે સો ભાઈ જો નહીં કે અચ્છા હે ધ લોર્ડ ઓફ ડિસ્ટ્રક્શન. સ્નીકર્સ છે, સ્નીકર્સમાં નથી અમારી પાસે એ લેશે ઓનલાઈન કલેક્શન લેશે. ઓનલાઈન કલેક્શન ડોક્ટર ડૂમ વાળા. ડોક્ટર નથી અત્યારે આવ્યું નથી. અત્યારે જે સ્પાઈડરમેન આવ્યું છે એના અંદર બધા ટોટલી સોલ્ડ આઉટ થઈ ગયા છે. બ્રાન્ડ ન્યુ ડે મેં તો ડોક્ટર ડૂમ વાળું જોવા આવેલો. એ આવશે અત્યારે કલેક્શન પણ થોડો ટાઈમ લાગશે. ડિસેમ્બરમાં જોઈતા છે. ડિસેમ્બરમાં એટલે દિવાળી પહેલા આવતા. એ પહેરીને પિક્ચર જોવા જશે. હા એક પેન જ આ બતાવજે બધાને હાથમાં પહેરીને. બ્રેકિંગ બેડ વાળી ટી-શર્ટ છે. ના ના અત્યારે નથી. ઉઈ 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 બેટા ઉઈ બે બતો ઓ માં કશું ભાઈ એસ્થેટિક ચાલો ગાઈસ, સાંજ પડી ગઈ કરીને 6:30 થવાના ને આજે હવે ચા નાસ્તો થઈ ગયા છે.
ને મેં કીધું બપોરે એટલો લેટ આવ્યો કારણ કે મેં કીધું હતું ને કે એના ફ્રેન્ડ સાથે શોપિંગમાં જવાના હતો. મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે વિન્ડો શોપિંગ કરવાના, પણ એ લોકો એકચ્યુઅલી શોપિંગ કરવા છે ને એ લોકોની ફ્રેશિયર પાર્ટી છે કોલેજની ફર્સ્ટ, તો તેના માટે એને કપડાં ચૂઝ કરવા ગયેલા હતા. પણ પછી સિલેક્ટ થયું કે એ લોકોને સૂટ પહેરવા પડશે, તો હવે સૂટ માટે જવું પડશે. તો જોઈએ ક્યાંથી સૂટનું એરેન્જમેન્ટ કરીએ. એ કંઈ મૂકી રાખવાનો, લઈને મૂંગા રાખવાનો કોઈ અર્થ નહીં મળે. એટલે જઈએ પછી એકાદ દિવસ એ થશે, કેમ કે એની ફ્રેશર પાર્ટી છે, તો પછી હવે હરખું શૂટ કરીને જ જવા કીધું છે. તો કંઈ નહીં, એટલે બધું લેટ થઈ ગયું ને પછી વરસાદ આજે તો બહુ હતો. હવે આવ્યો ત્યારે બી વરસાદમાં જ આવ્યો, એટલે પછી એવો આવીને ખાઈને સૂઈ ગયા. અત્યારે હવે લોકો જરાક ફ્રી થઈ ને આજે હેત એમ કહે છે કે બહારથી કંઈ મંગાવી લે. રોજ એમ કહે કે તમે માંદા હતા અભી એમ કે તમે ઘરે જ બનાવ્યું, તો આજે જરાક તમે બી આરામ કરી લો ને, કંઈ બહારથી મંગાવીને આપણે ખાઈ લઈએ. હવે બહાર જવાય એવું નથી, વરસાદ ચાલુ કરતો છે ને તમારી તબિયત નથી સારી, એટલે એમ કે વરસાદમાં બહાર નથી જવું, પણ આપણે ઝોમેટો કરી લઈએ. હવે આજે ઝોમેટોનો ઓર્ડરનું છે, એટલે હવે કંઈ બનાવવાનું છે નથી. એટલે થોડીક વારમાં મમ્મી પપ્પાનો ફોન આવશે એટલે વાત કરીએ, પછી જમી લઈએ પાછા અમે. હવે એક બધું એને જ ખબર છે ફ્રેશર પાર્ટીને, એનો પપ્પાએ બધું મને વાત કરી, પણ એટલું લેટ થઈ ગયું ને એટલે મને બહુ એ નહીં જ લાગ્યું. એટલે મેં કહું કે તું જ કહેજે હું કરવા ગયેલો. એને બી વિડીયો ત્યાં ઉતારેલા છે, કપડાની ચોઈસ કરી, સારું છે બધું તાનું, એવું બહુ બોલ્યા કરતા હતા. પણ હવે પછી એમ કે એ કપડાં નથી પહેરવાના, એ લોકોએ શૂટ જ પહેરવાનો છે, તો હવે શૂટની તૈયારી કરવાની. તો હવે એકાદ દિવસ જઈએ કશે રેન્ટ, એ તો શૂટ તો રેન્ટ પર ને એને લઈને શું કરવાના, મૂકી રાખવાના. આટલામાં તો પોયરા કંઈ અત્યારે કાંઈ શૂટ પહેરીને જવાના છે. પહેલાં તો શૂટ પહેરે આટલા, એ તો બધા અત્યારે તો બધા કેવા એક તો આવા હોય મરકુટિયા, એ લોકોને જો શૂટ પહેરાવ હોય ફ્રેશર પાર્ટીમાં તો એંગલ ચાલતા હોય તેવા દેખાય એંગલ પર બધાને. પણ શું કરે લોકો, તમને પણ હું શૂટ કરવાનું અને એન્જોય કરવાની મજા નહીં આવે શૂટમાં કંઈ. લોકો જે ડાન્સ પાર્ટી બધું કરે મૂકે તો શૂટમાં કેવી રીતે મજા આવે. પણ અહીં કે હવે એ લોકોના કોલેજમાંથી એવું કીધું છે કે શૂટ જ કરવાનો છે. હવે એકાદ દિવસ જઈએ પાછા એના માટે રેન્ટ પર શોધવા. એટલે કેમ કે અત્યારે તો વરસાદ છે એટલે જવાય એવું નથી. હજુ બી અમારી સામે છે ને કામ ચાલે છે. હજુ અમારે સામે ઉપર સોલરનું કામ ચાલે છે, સોલરવાળું સોલર પોતું છે ઉપર, એટલે સોલરનું કામ ચાલે છે. સોલરવાળું ચાલે છે, સોલર ઉપર ચડાવે છે, તો તે બધું ચાલે છે કામકાજ. હવે ને વરસાદ જરાક બંધ થયેલો છે, હવે તો સારું છે, કપડાં થોડા ફૂંકાઈ જાય. અને સોલરને ચડાવવાનું બહુ ભારી ઉપર ભાઈ. અમારે હવે બધે ઉપર સોલર ચડાવવાનો હતો ને, એટલે એ સારું કે અમારે તો ઘરમાંથી ઘૂસી ગયેલું ને મેં હજુ અમે અહીંયા આવવાના હતા ને તે પહેલાં જ આ બધું થઈ ગયેલું, એટલે વાંધો નહીં. એટલે હજુ આજે આખો દિવસ બિચારા એમાં એવું છે કે બપોર વરસાદ બહુ હતો ને એટલે કામ નહીં થયું. અત્યારે બધા પાછા બપોરના જ્યારથી બંધ થયેલો છે ત્યારથી લાગેલા છે. કંઈ નહીં, હવે કંઈ મંગાવીએ એ તો હેતને આંખમાં કંઈ પાણી વરસાદનું લાગી ગયેલું છે કે આંજણી થયેલી છે ખબર નથી, હું લાભ થવાનો હવે. તો એને આંખ લાલ થઈ ગઈ છે કેમ કે આંજણી જેવું લાગતું છે અંદર જરા, કેમ કે મને મમ્મી ખીલ જેવો લાગે. એટલે એને મેં કીધું દવા મૂકી આપું, મેં તને મારી હમણાં જે આપેલી છે તે જ મૂકી મૂકું, તારામાં મૂકી દે. હમણાં ઉપર ગયેલો છે એટલે બોલાવું અને એને આંખમાં નાખી આપું એટલે જરાક એને ઝર, કેમ કે છે ને વરસાદનું પાણી આંખમાં જે લાગે ને કોલેજ જતી વખતે તો ઝર કરે આપણી વિસર, આપણે આંખમાં પાણી લાગે ને એટલે તો ઓબ્વિયસલી એટલે બી લાલ થઈ જાય આંખ. કંઈ નહીં, હવે નીચે આવે એટલે એને પહેલાં ઓર્ડરનું કરીએ, હું મંગાવવાનું છે તે. તો ચાલો હવે અમે લોકોએ જમી લીધું છે. આજે મમ્મીને મેં કીધું કે ચાલો જક બહારથી મંગાવી લઈએ, કેમ કે થોડા દિવસે અમે લોકો ઘરનું જ ખાતા હતા. એટલે એમ તો ઘરનું જ ખાવું જોઈએ, પણ અત્યારે અમે લોકો વિચાર કે આજે જક થાકેલા બી હતા, જક ટાયર્ડ થઈ ગયેલા મમ્મી, મેં કહ્યું ચાલ આજે જક બહારથી મંગાવી લઈએ તો મૂડ સુધરી જાય એમ. તો હવે અમે લોકોએ જમી લીધું છે ને હવે તમને જેમ કીધું તેમ કે આજે મારે મેં ત્યાં ગયેલો હતો આપણે ધ સોલ્ટ સ્ટોરમાં, તો ત્યાંથી અમે લોકો વિચાર કર્યું કે ચાલો કંઈ ટી શર્ટ ને બધું લઈએ. પણ પછી ખબર પડી કે થીમ છે અમારી લાઈક વેસ્ટર્ન ક્લોથ્સમાં બી, તેમાં બી ફોર્મલ્સ કે પેલામાં શું કે ફ્રેશર્સ પાર્ટીમાં હવે એ લોકો વેસ્ટર્ન થીમ કીધી છે અને તેમાં બી પાછું ફોર્મલ્સ. તો હવે પ્લાન છે કે હવે સૂટ પહેરું, તો હવે સૂટનો કશેથી કરવું પડશે. હવે પ્રોબ્લેમ એવો નથી, સૂટનો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ એ છે કે અમે લોકો સૂટમાં કેવા દેખાશું.
હવે મેં એકદમ પતલો માણસ ને મમ્મી કે તું હેંગર પર લટકાવેલો હોય એવું દેખાશે. એવા બધા જ ચાલે, એવા દેખાય, એવા બધા જ કોઈના એવા. નહીં પણ હવે જો હું જીમ જવા વાળો માણસ નથી ના, મારથી જીમ થાય બી નહીં. મેં સાચું કીધું મારથી જીમ થાય નહીં. કોલેજના બધા જ મેં છોકરા જોયા જો. કે છે ને બધા સિંગર કે ને હેંગર પર લટકાવેલા ફરતા હતા. પેલું ચાલતું હાલતું હેંગર છે ને પાર્ટીમાં હોય ને એવું લાગે કે બધા જ છે ને કોઈ ઢીલા સૂટ, બધા અરે. પરફેક્શન થોડી કે હીરો હિરોઈન થોડી છે કે તમે પરફેક્ટ પૂરું પહેરીને જવાનું હોય. પણ હવે એક સાઈઝ નલ્લી સૂટ ની લેવી પડે મને લાગતું છે. તો પોરી જવા દેખાય બધા. પછી કેવું લાગે? પોરી જેવું તો નહીં દેખાય. એક સાઈઝ નલ્લી લઈને તેમાં પોરી જેવું નહીં દેખાય. એટલે પૈસા વધારે લાગે ફિટિંગ બરાબર. હા તો જરાક ફિટ રાખવું પડે હવે. એટલે કીધું કે હેંગર પર લટકાવેલા ને એને ચાલતા હોય ને હેંગર એવું દેખાય. હવે મારી સાઈઝ ની પહેલી વાર એવું લાગ્યા કે છે ને તમે નહીં ચાલે, એંગર છે ને આજુબાજુ ચાલે. લોકો એમ કે એંગર કેમ ચાલતા છે એમ વિચાર કરે. પોયરા પછી દેખાય કેમ કે અંદર મિક્સ થઈ ગયા. કોઈના ફીટ પીક મોઢા નહીં દેખાતા, કોઈના છાતીનો ભાગ અંદર દેખાઈ જતો. અરે પણ હવે કશે કંઈક તો કરવું પડે મારે. મને હવે એ જ થતું છે કે બિઝનેસ શું. પાર્ટી કરવા જવાનું એવું લાગતું છે મને. તમે લોકો ના જો સ્પેશિયલ પાર્ટીમાં અંદર એમ ચમકે College- ભડક college- પહેલા એના જેવા પહેરવાના હોય. નાચો કૂદો એન્જોય કરો. આ તો ગોવાના બીચ ઉપર તમે જઈને છે ને પેલા બિઝનેસની પાર્ટી કરવા ને એવું લાગે. લો, હવે તો કઈ નહીં હવે જોઈએ શું કરીએ તે. હવે જો કાલે તો હવે 15 ઓગસ્ટ છે તો કાલે સ્કૂલમાં જવા મેં ને પછી કોલેજ ની તારી સ્કૂલમાં જવાનું. હા તેની જ વાત કરું મેં. હા એટલે ઓબ્વિયસલી હવે જો તમે લોકો બી જતા જશો સ્કૂલમાં, કેમ કે કોલેજમાં તો કોલેજ તો અમારી બંધ છે કાલે, એટલે હવે સ્કૂલ જ જવાના છે. તો બહુ દિવસ પછી સ્કૂલ જશું. કેવું લાગે? એ પેલા ટીચર લોકો મળશે અમને લોકોને. હવે યાદ આવે ને સ્કૂલ થોડી. નાઈક બ્લોગ જોતો હતો કે આ લોકો મને યાદ નહીં કરે. ના રે હજુ સ્કૂલ તો કોલેજના તમારા દિવસ start જો થયા પછી સ્કૂલ અમુક જઈ લોકોના આવ્યા ને. સ્કૂલના દિવસ સારા હોય, અમારા સ્કૂલના દિવસ સારા નહીં હતા. બી અમારા બી નહીં હારા હતા, પણ છે ને ગમે ત્યારે બી પછી એમ એ તો તું કોલેજના હજુ 1-2 મહિના થયા, અગાડી જતા તમને વિચાર હજુ યાદ કાં હોતે કે બધા દોસ્તાર અલગ હતો તો અમારા બધા દોસ્તાર મારા કોલેજમાં જઈ ગયા. એ તો તો બી યાદ આવે. મન તો નહીં આવે કેમ કે કુલડીના કેમ કે જેટલી સ્કૂલમાં મસ્તી નીકળી તેટલી કોલેજમાં અમે મસ્તી કરતા છે. એટલે સ્પેશિયલ ફ્રેશર્સ પાર્ટીમાં છે ને જોવા આવવાની છે બહાર કે કોણ કોણ એન્કર ચાલતા છે. મેં તો ડિસાઈડ કરેલું હતું કે કોઈ સારી કોલેજમાં એટલે બહાર બીજી કોઈ સિટીમાં જવા, પણ મને હવે ખબર પડી કે જે થાય તે સારા માટે થાય. મેં અહીંયા પરફેક્ટ છે મારું જે છે તે. મારી સિટીમાં મેં જેમ રહેતો છે મને ગમતું છે. એ રોજ ઘરે આવીને સારું જરા ખાવાનું મળી જાય, રોટલી ગરમ રોટલી. હવે તમે ત્યાં મારે મેસનું ખાવું પડતે. ત્યાં મેસમાં પાછું કેવું હોય બધું દાળ પાણી વાળી. હા એટલે હવે તમે IIT કે IIM ને બધા હા પણ એવું નહીં, પણ અત્યારે જેટલું સારું છે ને, જેટલો 3 વર્ષ તો એટલીસ્ટ ઘરમાં બેહીને ખાય કે નહીં. પેલું 5 વર્ષ જે બીજા બહાર ભણવા બિચારા જતા હોય ને 3 વર્ષમાં પ્રોપર કુકિંગ શીખી જવી પડે. થોડી તો આવડે પણ એકદમ ને તો પ્રોપર. બી કોલેજમાં હવે કેવું હોય કે છે ને બધા 4-5 જણા રહેતા હોય, તેમાં તને ટાઈમ ક્યારે ભણવાનો જોઈતો હોય, પેલાને ક્યારે બધા ડિસ્ટર્બ થાય. એ તો છે ને કેવું કરવું પડે. ધારો કે એક પેલામાં આપણે શું કહેવાય ને જે પીજી હોય, હવે એમાં 3 જણ રહેતા હોય તો બી એનો ટાઈમિંગ જુદો હોય, તને ટાઈમિંગ જુદો ભાવે. હા. પાછું જ્યારે તને ભૂખ લાગેલી ત્યારે ત્યાં મેસમાં ખાવાનું રેડી હોવું જોઈએ, એવું બધું બી એવું પણ એવું નહીં. હવે બધા કોલેજમાં મેસ નહીં મળે. બધા કોલેજમાં તમને આપણે મેસ નહીં બનાવે મળે. ક્યારે ને તમારે ઘરે બનાવવું પડે. એટલે કેવું કરવું પડે ખબર કે જો 3 જણ રહેતા હોય તો 2 દાળનો અંતર કે 2 દાળ તું બનાવ, 2 દાળ એ બનાવ, 2 દાળ ટેન્શન જ નહીં એક જાતનું. હું આ કેવું શાંતિથી બનાવો. આવીને ખાવ. હા એટલે ટેન્શન હવે તો જો હવે જેમ જેમ મોટા થાય તેમ તેમ કરવું જ હવે પડે. તો ફ્રેશર્સ પાર્ટી બી તમે અહીંયા જાતે બધું કરી શકો. ત્યાં હોય તો તમારે ત્યાં બધું કાં હોદવા જવાના. એટલે હવે તો શોધી લેવાય. હવે તો પેલું ગૂગલ પર પેલા બધા શોપ્સ હોય ત્યાંથી રેન્ટલનું જોઈ લેવાય. પણ હવે એ જ છે કે હવે ક્યાંથી શોધીએ હવે એટલે શૂટ તો કરી એવું લેશું. બધું છે અમારી તમારે જવું પડે બધું. હા એટલે GJ5 ને એ બધી શોપ છે અમારા અહીંયા, તો ત્યાંથી રેન્ટ કરી Rent દઈશું. કરી લેવાનું. પ્લાન તો હવે એ છે કે રેન્ટ કરીએ, પણ મને છે ને મારો સાઈઝ તો મળી જવું જોઈએ. મને સાઈઝનું ટેન્શન છે. તો બધા જેવા દેખાય એંગલ મેં ચાલતા ને શૂઝ ના અલગ નહીં આપવા પડે. શૂઝ ના કઈ નહીં. ચાલો ને તો હવે મળીએ હવે તમને નેક્સ્ટ વ્લોગમાં. કાલે મેં કાલે સ્કૂલ જાવ ત્યારે તમને મળ્યો. આજનો બ્લોગ ને કાલનો બ્લોગ કમ્બાઈન આવશે. કમ્બાઈન આવશે. હા એની મારે આંખની જરાક આંખમાં આજે દુખતું હતું. હા હજુ બી છે દુખતું મને. તો કઈ નહીં હવે મળીએ વરસાદમાં તમને. ભીનાયો ને એટલે જરાક આંખમાં પાણી ગેરવું છે ને તો ચચતું છે. તો કઈ નહીં હવે મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં.
બાય.